પણ ભગવાન નથી મળતું એનું કારણ છે. ભગવાનની પ્રાપ્તિ ક્યારે થાય? કે જ્યારે આ સંસારની માયા આપણા હૃદયમાંથી નીકળે ત્યારે. પણ સંસારની માયા એટલી ઘર કરી ગઈ છે અંદર ને કે એ નીકળતી જ નથી. કબીરજી કહે છે ને કે મન મરે માયા મરે, મર મર જાત શરીર, આશા તૃષ્ણા નવ મરે, કહે ગયે દાસ કબીર. સંસારની માયા, સંસારની જે આસક્તિ છે ને એ નીકળતી નથી, એટલે જ ભગવાનની પ્રાપ્તિ થતી નથી. ઘણા લોકો એમ કહે છે કે શાસ્ત્રીજી અમે તો ભાગવત એટલી વાર સાંભળી નાખ્યું, રામાયણ એટલી વાર સાંભળી નાખ્યું, શિવ પુરાણ એટલી વાર સાંભળી નથી, પણ છતાં એમને ભગવાનની ઝાંખી થતી નથી. ભગવાન ક્યારે મળે છે વાલા? કે જ્યાં સુધી તમે ભગવાનના નામનું સંકીર્તન નથી કર્યું, જ્યાં સુધી તમે ભગવાનનું નામ નથી લીધું ને ત્યાં સુધી તમને ભગવાન મળવાના નથી. રામચરિત માનસ એમ કહે છે કે નામ લિયા ઉન સબ લિયા, સભી શાસ્ત્રોं का भेद, बिना नाम नर के गया, पढ़ पढ़ चारो वेद. ચાર વેદ વાંચી નાખ્યા તોય ભગવાન મળતા નથી, કારણ કે તમે ભગવાનના નામનું સંકીર્તન કર્યું નથી. તમે જો આજે 11 આવે ના બહેનો જે ભજન કરે છે ને, એ તમે એમ નહીં સમજતા કે ખાલી ટાઈમ પાસ કરે છે, એ પુણ્યનું ભાથું ભેગું કરે છે. જ્યારે જ્યારે ભગવાનનું ભજન થાય, ભગવાનની તમે જ્યારે સત્કીર્તન કરો, અને ઘણીવાર અમુક બહેનો એમ કહે છે કે મને ક્યાં ગાતા આવડે. શું કે તમે ગાઓ ને, તમને જેવું આવડે. હમણાં ગાયું ને કે મારો કંઠ ભલે સુરીલો ન હોય છતાંય મને તમારી ભક્તિ આપો. તમને જેવું આવડે ને એવું ઠાકોરજીની સામે ભજન ગાઓ ને, ભગવાન બહુ રાજી થશે.